ભગવાન દ્વારકાધીશની આ દિવ્ય ભૂમિ, એ ભૂમિને પ્રણામ કરીને સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા અહીં વિરાજે છે. એ દ્વારકાધીશ ભગવાનના ચરણોમાં પ્રણામ કરીને જગદગુરુ ભગવાન શંકરાચાર્ય એમની આ શારદા પીઠ અને શારદા પીઠ પર આસીન વર્તમાન અનંત શ્રી વિભૂષિત જગદગુરુ શંકરાચાર્ય ભગવાનના ચરણોમાં પ્રણામ. જેની નામ નિષ્ઠાએ બહુ મોટું કામ કર્યું એવા નામનિષ્ઠ, નામલીન, નામસ્થ પૂજ્યપાદ પ્રેમ ભિક્ષુકજી મહારાજની ચેતનાને પ્રણામ કરું છું અને કથામાં ઉપસ્થિત સૌ પૂજ્ય ચરણોમાં મારા પ્રણામ. વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, કલા સાધકો, સાક્ષરો, વિદ્વાનો, આપ સૌ મારા શ્રોતાભાઈ બહેનો અને નિમિત્ત માત્ર સૌથી પહેલા એક બહેન પૂછે છે કે બાપુ, મારા ઘરમાં રામકથાનો બહુ જ વિરોધ થાય છે, કારણ કે મારા સિવાય પરિવારના બધા સદસ્યો એમની આસ્થા કોઈ બીજે જગ્યાએ છે અને એ બધા અમારી સાથે તમે સાધના કરશો અથવા તો અમારે માર્ગે ચાલશો તો જ મોક્ષની પ્રાપ્તિ થશે, બાકી કથા સાંભળવાથી કાંઈ મળશે નહીં. એવું કરીને અમને સતત પેલું કરે છે. પણ બાપુ એક વસ્તુ સારી છે કે રામચરિત માનસ ઘરમાં રાખવા દે છે. બસ આનો ઉપકાર માનો. તમારે કાંઈ નહીં કરવું પડે, રામચરિત માનસ બધું કરી દેશે, વેઇટ કરો. પણ મૂળ વાત એ છે કે બાપુ, મને વાંચતા નથી આવડતું. હું બિલકુલ આપણે દ્વારકા વિસ્તારની જ એક બહેને આ પત્ર લખે, એનો નંબર પણ છે અને લખે છે મારું નામ નહીં આપતા. પણ મને વાંચતા નથી આવડતું, હું શું કરું, મારો ઉદ્ધાર થાય. મહારાષ્ટ્રમાં એક સંત થયા છે અમરાવતીમાં, ગુલાબરાવ મહારાજ. એના જીવનની એક ઘટના છે. બહુ પહોંચેલા મહાપુરુષ છે. મહારાષ્ટ્રના કોઈ ગામડામાં એ જગતનું મંગલ કરવા માટે વિચરણ કરે છે. એ ગામમાં એક હીરાબાઈ નામની ગણિકા રહેતી હતી. એનું નામ હીરાબાઈ છે. એણે જ્યારે સાંભળ્યું કે મારા ગામમાં સંત ગુલાબરાવ પધાર્યા છે, એટલે એને ઈચ્છા થઈ કે આખી જિંદગી શરીરનો વેપાર કર્યો, આ સાધુની જો મારા ઉપર દૃષ્ટિ પડે તો મારું કલ્યાણ થાય. પણ જાઉં કેમ? કાશ્મીરમાં બનેલો 1 કરોડ રૂપિયાનો ગાલીચો હોય અને હું ને તમે ગમે તેટલા ક્રૂર હોઈએ, પણ આપણા પગ કાદવવાળા હોય
તો એ ગાલીચા ઉપર પગ મૂકતા પહેલા તો આંચકો લાગે જ કે આના ઉપર પગ કેમ મૂકવું. આખી જિંદગી કીચડમાં વીતી, સાધુની પાસે કેમ જાઉં. જાય છે, દૂરથી પ્રણામ કરે છે. આપની પવિત્રતાને ક્યાંય દાગ ના આવે, આંચકો ના આવે એટલે પ્રભુ હું દૂરથી પ્રણામ કરું છું. આત્મનિવેદન કર્યું. આખી જિંદગી મારી આમ ગઈ છે, મારો ઉદ્ધાર થાય. ત્યારે ગુલાબરાવ એમ કહે છે કે જ્ઞાનેશ્વરી ગીતા જ્ઞાનેશ્વર માઉલીએ જે લખી છે એ જ્ઞાનેશ્વરી ગીતા તારા ઘરમાં રાખ. અને ત્યાં પણ આ જ પ્રશ્ન આવ્યો કે મને મરાઠી સમજાતી નથી, હિન્દી પણ સમજાતી નથી, એટલે હું કેમ વાંચું. ત્યારે જ્ઞાનેશ્વર ગુલાબરાવ મહારાજે એને કહ્યું, બેટા તું એક કામ કરજે, રોજ જ્ઞાનેશ્વરી ગીતા ખોલી અને એની એક એક શ્લોક ઉપર, એના એક એક મંત્ર ઉપર આંગળી ફેરવજે અને બોલજે જ્ઞાનેશ્વર માઉલી, જ્ઞાનેશ્વર માઉલી, જ્ઞાનેશ્વર માઉલી. તારો ઉદ્ધાર થઈ જશે. અને આ મહિલા જ્ઞાનેશ્વરી લઈને નિરંતર એનો આ રીતે પાઠ કરે છે. બેટા, જેણે મને પ્રશ્ન પૂછ્યો છે એને કહું કે આ સ્ત્રીએ તો પોતાના જીવનમાં આવી રીતે જિંદગી કાઢેલી. તને તો ખાલી કથાનો વિરોધ કરે છે એટલો જ પ્રોબ્લેમ છે ને. એ પોતાના હોય વિરોધ કરે, વાલ પણ કરે ને વિરોધ પણ. મારી કથા સાંભળો છો તો બેયને સ્વીકારો, વાલ કરે તોય સ્વીકારો ને વિરોધ કરે તોય સ્વીકારો. પરંતુ ઉપકાર માનો કે એ પરિવારજનો તમને રામાયણ તો પોતાની પાસે રાખવા દે છે. અને વાંચતા ન આવડતું હોય તો હીરાબાઈની જેમ ચોપાઈ ઉપર આંગળી ફેરવી અને કોઈ પણ મંત્ર, કોઈ પણ નામનો જપ કરો. રામ કૃષ્ણ હરિ, રામ કૃષ્ણ હરિ, રામ કૃષ્ણ હરિ. બેટા, તારો તો ઉદ્ધાર થાય, તારા પરિવારનો ઉદ્ધાર થઈ જાય. સૌ કુલ ધન્ય ઉમા સુનો, જગત પૂજ્ય સુપુની, શ્રી રઘુવીર પરાયન, જેહી નર ઉપજ બિની. બુદ્ધ કહે છે કે ઘરમાં બધા સૂઈ ગયા હોય પણ એક દીવો બળતો હોય તો ચોર ઘરમાં પ્રવેશ નહીં કરી શકે. એમ આખા કુટુંબમાં એકાદ વ્યક્તિની આવો પ્રકાશ એના હૃદયમાં પ્રગટ્યો હોય તો અનેક પ્રકારના ચોરો, એટલે કે આંતરિક ચોરો આપણામાં પ્રવેશ નહીં કરી શકે. તો જે પરિવાર વિરોધ કરતો હોય એનો વિરોધ બેટા તારે નહીં કરવાનો, નહીતર વિરોધ પ્લસ થશે, સરવાળો થશે. વિરોધ કરે એનો વિરોધ ન કરાય બેટા, એનો આભાર મનાય. અને પ્રયોગ કર હીરાબાઈની જેમ. હીરાબાઈ તો વિચાર. અને પછી સાહેબ એવું થયું કે રોજ જ્ઞાનેશ્વરીનો પાઠ કરે. જ્ઞાનેશ્વર માઉલી, જ્ઞાનેશ્વર માઉલી, જ્ઞાનેશ્વર માઉલી. છેલ્લે એમની અંતિમ, હું એમનું ચરિત્ર વાંચતો હતો, એમની અંતિમ અવસ્થા આવી છે અને સતત એમાં લીન છે. અને છેલ્લે જ્ઞાનેશ્વર માઉલી કરતા કરતા એની આંખો બંધ થવાની તૈયારી. ત્યારે ઉપસ્થિત જે કોઈ હશે એને એમણે કહ્યું કે મારા ગુરુને સંદેશો આપજો. કે તમે જેને આ બોધ કર્યો કે હીરાબાઈ હવે જગતમાંથી વિદાય લે છે. વાત પૂરી થઈ, બધા રડ્યા. જ્ઞાનેશ્વરી માઉલીનું નામ લેતા લેતા એમણે શરીર છોડ્યું, પ્રાણ છોડ્યા. આ વાતને લઈ અને 2-3 જણા સંત ગુલાબરાવ મહારાજની પાસે ગયા અને કહ્યું કે પેલી હીરાબાઈ આપનું સ્મરણ કરતા કરતા, આપે બતાવેલા માર્ગનું અનુસરણ કરતા કરતા
એમણે પ્રાણ ત્યાગ કર્યો એ વખતે આ ચરિત્રમાં એમ લખ્યું છે કે ગુલાબરાવ બહુ રડ્યા, બહુ રડ્યા. આ શક્તિ છે શાસ્ત્રોની, આ શક્તિ છે હરિનામની. તમે યોગ કરો, યોગા કરો, જરૂર કરો, એના બહુ ફાયદા છે. તમે યજ્ઞ કરો, હવન કરો, બહુ ફાયદા છે. તમે કથા કરો, કથા સાંભળો, બહુ ફાયદા છે. પરંતુ સીધો સરળ અને સ્વાભાવિક માર્ગ છે હરિનામ. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ, હરિનામ હરિનામ. અને આટલી સરળતાથી રામાયણનું ગાન કરતા કે ચોપાઈઓ ઉપર આંગળી ફેરવતા સહેજે સદગતિ થાય. જો આ ઘટના ઘટતી હોય તો પછી બહુ અઘરા પ્રયોગો કરવાની જરૂર નથી. સીધો સાદો પ્રયોગ છે. પ્રભુ મારો કોઈ આગ્રહ નથી કે તમે રામ બોલો. તમે નહીં બોલો તો જશો ત્યારે બીજાને બોલવું પડશે કે રામ બોલો, રામ બોલો, રામ બોલો. બીજા બોલે એના પહેલા આપણે શરૂ કેમ ન કરીએ? એવી રામકથા માનસ કૃષ્ણાવતારના રૂપમાં. આ તો આપનો પ્રશ્ન હતો એટલે મેં પહેલા લીધો. દ્વારકાધીશના આંગણામાં માનસ કૃષ્ણાવતારના રૂપમાં જ્યારે આપણે એનો સંવાદ કરી રહ્યા છીએ ત્યારે ગીતાના એક શ્લોકથી કૃષ્ણ દર્શન કરીએ. આપણો ઠાકુર કેવો છે? જેણે જગત માટે અવતાર લીધો એ કૃષ્ણ અવતાર વિગ્રહધારી દ્વારકાધીશ કેવા છે એનું વર્ણન ભગવદ્ ગીતામાં છે. એના દ્વારા કૃષ્ણને ઓળખવાનો પ્રયત્ન કરીએ, એની નજીક જવાનો પ્રયત્ન કરીએ, અથવા તો આપણા ભાવથી એને નજીક બોલાવવાનો પ્રયત્ન કરીએ. આમ તો આખી ગીતા, અમારા રામાયણ તો અમારી પેઢીઓમાં, ખાનદાનીમાં રામચરિતમાનસ તો રહ્યું, પણ વિષ્ણુદેવાનંદ ગિરી, કૈલાસ પીઠાધીશ્વર, એમની કૃપાથી ભગવદ્ ગીતા પણ અમારે ત્યાં રહી. અને ભગવદ્ ગીતા તો ભગવદ્ ગીતા છે, એનું શું કહું. પરંતુ એમના સૌને ગમતી અમુક અમુક વાત હોય, જેમ બધું જ થાળ ભર્યો હોય પણ એમાંથી આપણને આપણી રુચિ પ્રમાણે આપણે એમાંનો એક મંત્ર 10મા અધ્યાયનો મંત્ર છે, વિભૂતિ યોગનો મંત્ર, જે વિશેષ પ્રિય છે. અને વિશેષ પ્રિયનું કારણ છોકરાઓ, જ્યારે વિરાગ મુનિજી મને પત્ર લખે, વિનુભાઈની સાથે પત્ર મોકલે, પોતે ન આવી શકે, બંધ પત્ર મોકલે, ત્યારે હંમેશા આરંભમાં આ મંત્ર લખતા. એનો સ્વભાવ. એટલે એ મંત્ર દ્વારા કૃષ્ણ અવતારનો આપણે પરિચય કરીએ કે કેવો છે આ કૃષ્ણ, કોણ છે આ, કોણ છે. એ મંત્ર હું લખીને લાવ્યો છું. આપણે બધા એ મંત્રનું ઉચ્ચારણ કરીએ અને પછી એના આધારે થોડા આગળ વધીએ. પરમ બ્રહ્મ, બહુ નાના નાના અને છતાંય સૂક્ષ્મતમ શબ્દ બ્રહ્મ છે. બરાબર સાંભળીને આપણે બધા જ એનું ઉચ્ચારણ કરીએ. પરમ બ્રહ્મ. બધા જ બોલજો, ગામડાથી આવ્યા હોય બધા જ ભાઈઓ બહેનો, તમે બધા જ બોલી શકશો. એટલે બધાને પ્રાર્થના કે બધા જ બોલે. પરમ બ્રહ્મ, પરમ બ્રહ્મ, પરમ ધામ, પરમ ધામ, પરમ ધામ,
પવિત્રમ 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 પરમં ભવાન પરમં ભવાન પુરુષમ પુરુષમ શાશ્વતમ શાશ્વતમ દિવ્યમ આદિદેવમ અજમ અજમ વિભુમ 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 આહસ્ત્વામ ઋષય સર્વે દેવર્ષિ નારદસ્તથા અસીતો દેવલો વ્યાસઃ સ્વયં ચૈવ બ્રવીષિ મે બ્રવીષિ મે. બહુ જ આમ બહુ જ સ્પષ્ટ દેખાય એવો પરિચય કૃષ્ણ અવતારનો, પ્રભુના વિગ્રહનો. અહીં અર્જુન ભગવાનને કહે છે કે મહારાજ આપ પરમ બ્રહ્મ છો. બ્રહ્મના 3-4 વિભાગ કરી શકાય, એ અખંડ છે પણ સમજવા માટે. એક નિર્ગુણ નિરાકાર, બીજું સગુણ નિરાકાર, ત્રીજું સગુણ સાકાર. આ મંત્રમાં બ્રહ્મના આ 3 સ્વરૂપોનું નિરૂપણ થયું છે એવું સ્વામી રામ સુખદાસજી કહે છે. મારી પાસેથી જ્યાંથી વિગત આવી હશે એનું હું સ્મરણ કરીને કહું. નહીતર માણસ મારી મોરારી બાપુએ આવું સંશોધન, મોરારી બાપુ નથી, આ સ્વામી રામ સુખદાસજીનું સંશોધન છે. એમણે નિર્ગુણ નિરાકાર, સગુણ નિરાકાર અને સગુણ સાકાર આમ 3 વાત લખી છે. અને એ પોતાની રીતે કહે છે કે પરમ બ્રહ્મ એ નિર્ગુણ નિરાકારના રૂપ તરફ સંકેત છે. નિર્ગુણ અને નિરાકાર, એનો કોઈ આકાર તો નથી, પરંતુ એ ગુણાતીત પણ છે, એનામાં કોઈ ગુણ નથી. ઈશ્વરને આપણે જ્યારે સર્વગુણ સંપન્ન કહીએ છીએ, પરંતુ નિર્ગુણ બ્રહ્મમાં કોઈ ગુણ નથી. એટલે તો નારદજી પાર્વતીને કહે છે, હું જેના માટે તને સંકેત કરું છું સમજી જાજે દીકરી, એ અગુણ છે, એ અગુણ છે, એ નિર્ગુણ છે, એ નિર્ગુણ. તો એ નિરાકાર નિર્ગુણ બ્રહ્મ તરફ પરમ બ્રહ્મ. બીજો શબ્દ પરમ ધામ, એ સગુણ નિરાકારનું પ્રતીક એવું સ્વામી રામ સુખદાસજી કહે. અમને એમનું ગીતા ભાષ્ય આજે બહુ જ મોટા પ્રમાણમાં સ્વીકાર્ય બન્યું છે. બહુ સરળતાથી એમણે સાધક સંજીવની ભગવદ્ ગીતાની ટીકા તૈયાર કરી. એ કહેવું જોઈએ. મારો અનુભવ છે કે ઋષિકેશના વેદાંતવાદી સંન્યાસીઓ પણ રામસુખદાસજીના આ ગીતા ભાષ્યને સ્વીકારે છે. નહીતર અમુક લોકો સત્ય પોતે જાણ્યું હોય એના કરતાં ઘણું આગળ હોય બીજાનું પણ સ્વીકારી નથી શકાતું. આ મોટામાં મોટી કરુણા છે. મારે આપને વિનંતી કરવી કે આપણે સત્ય ઉચ્ચારી ન શકતા હોય તો કંઈ નહીં, પણ બીજાનું સત્ય સ્વીકારવાની જો હિંમત આવે ને તોય ઘણું કામ થાય છે. આપણે સ્વીકારી જ નથી શકતા, નથી સ્વીકારી. એક વખત હું અસ્મિતા પર્વમાં મારી પ્રસન્નતા વ્યક્ત કરતો હતો. એમાં હું બોલ્યો કે સાયકલની ચોરી થાય, સ્કૂટરની ચોરી થાય, મૂક્યું હોય ને કોઈ લગાડી નીકળી જાય, લઈ જાય. આ માણસને કિડનેપ કરેલી છે લોકો, એની ચોરી થાય. આખી નાખી બસની પણ ચોરી થાય, ટ્રેક્ટર લઈ જાય, છકડા લઈ જાય, બધું લઈ જાય. આ બધાની ચોરી થાય.
અરે બળદની પણ લોકો ચોરી કરી જાય, ભેંસની ચોરી કરી જાય, જાતિબંધુ જાતિનું કામ કરે, ચોરી જાય. પરંતુ મેં એવું કહ્યું કે ટ્રેનની હજી સુધી ચોરી નથી થઈ કે આખી આખી ટ્રેનને કોઈ ચોરી ગયું કે ભાઈ આખી ટ્રેનને કોઈ પણ. એનું કારણ એક જ કે ટ્રેન ટ્રેક પર રહે છે. એ ભલે ખાલી પડી હોય, ચાલે નહીં તો એ ચિંતા નહીં, પણ જે ટ્રેક પર રહેશે ને એની કોઈ ચોરી નહીં કરી શકે. મારે આટલું જ કહેવું હતું. પરંતુ એમાં એક વિદ્વાન બેઠા હતા, એને તત્ક્ષણ બોલ્યા છે. હરીશભાઈ તો ત્યાંની સેવામાં રત હોય, આ ઘણા વર્ષો પહેલવાનું યાદ છે. અને એ બહુ વિદ્વાન, આપણા માટે તો બહુ જ આદરણીય, એમના પાસેથી ઘણું શીખવાનું મળે. પણ એણે મારી વાત કાપતા તુરંત કહ્યું કે નહીં, એક વખત ટ્રેનની પણ ચોરી થઈ છે. કારણ કે મારી જે આ સાચી વાત હતી એ સત્યની વાતો કરનારા એ મહાપુરુષ સ્વીકારી શક્યા નહીં. અને મેં તરત સ્વીકારી લીધું કે બતાવો ને કઈ ટ્રેનની ચોરી થઈ. મેં માઇક જ આપી દીધું. એ ન સ્વીકારે તો આપણે સ્વીકારી લઈએ. અધ્યાત્મમાં તકરાર ન હોય, કદાચ ધર્મમાં સંઘર્ષ હોઈ શકે, અધ્યાત્મમાં ન. અને વિનોબાજી તો બહુ સરસ કહે કે બે ધર્મોની વચ્ચે આ દુનિયાના ઇતિહાસમાં કોઈ દિવસ લડાઈ નથી થઈ. જ્યારે ધર્મને નામે લડાઈ થઈ છે ત્યારે બે અધર્મોની વચ્ચે જ થઈ છે. લડાઈ કરે ત્યારે ધર્મ નથી રહેતો, અધર્મનું સ્વરૂપ ધારણ કરે. આવો મારો અનુભવ. પછી તો આપણે જ્યાં ઉતાર્યા હતા ત્યાં એને મળવા ગયું કે ઓલી ચોરી ટ્રેનની થઈ, વિગતથી સમજાવો તો સમજાવી ન શક્યા. સત્યને સ્વીકાર. મારા શ્રાવકો, મારા પ્રેમ યજ્ઞના સમિધો, મારા ફ્લાવર્સ, આપણે બોલીએ તો અદ્ભુત. જો આ રામાયણમાં આ ચોપાઈ જે આપણે લીધી છે એમાં શું આવ્યું છે? ચાલ ભાઈ, કૃષ્ણ તનયે કોઈ પતિતુરા. શિવજીનું વાક્ય છે. રતિને કહે છે કે કૃષ્ણનો પુત્ર તને ત્રેતાયુગમાં પતિ તરીકે પ્રાપ્ત થશે. પછી શું લખ્યું છે? કૃષ્ણ તનયે કોઈ પતિતુરા બચનું અન્યથા કોઈ નમો. યદુવંશમાં કૃષ્ણાવતાર થશે, ધરતીનો મહાભાર, અને દ્વાપરમાં કૃષ્ણનો પુત્ર તને તારા પતિ તરીકે મળશે. પણ મહત્વનું વાક્ય છેલ્લું, મારું વચન કોઈ દિવસ મિથ્યા નહીં થાય. વચન કોનું મિથ્યા ન થાય? કોનું ન થાય? 5 જેની વાણીમાં તાકાત હશે એનું વચન કોઈ દિવસ મિથ્યા ન થાય. વચનનું અન્યથા હોય ન. સીધી છે, કરવું કઠિન છે, પણ વાત બહુ સીધી છે. અને સરળ, અતિ સરળ વાત ક્યારેક ક્યારેક અતિ કઠિન પડે છે, નથી સમજાય. મારી તમારી વાણી પણ અન્યથા ન થાય સાહેબ. મેં ફરી વખત પતંજલિને યાદ કરું, ક્રિયાફલાશ્રયત્વમ સત્ય પ્રતિષ્ઠાયામ ક્રિયાફલાશ્રયત્વમ ફલ અનુગામી મહીપમની અભિલાષ તુમાર. પણ મારા શ્રોતાભાઈ બહેનો, વાણી એની કોઈ દી ફગે નહીં, અથવા તો એ ચરિતાર્થ થાય જ અને થાય જ. 5 જેની વાણીમાં હોય તે એક તો બહુ સરસ સામાન્ય સૂત્ર છે કે જેના વાણીમાંથી કોઈ દિવસ અસત્ય ઉચ્ચારણ થયું જ ન હોય એનું વચન કોઈ દી અન્યથા ન. પછી એ વાણી પ્રિય હોવી જોઈએ, એ બધું, પણ એ અત્યારે જોડતો નથી.
હેમંત ચૌહાણ ગાય છે, પદ્મશ્રી હેમંતભાઈ. ઉડેલા સત બોલો, વરના મત બોલો. સીધું સાદું સૂત્ર. નાંદ્રિતમ શાસ્ત્ર કહે છે. નાંદ્રિતમ અસત, અનૃત, નાંદ્રિતમ. સાહસ, અનૃત, ચપલતા, માયા, ભય, અવિવેક, અશૌચ, આ બધા દુર્ગુણ બતાવ્યા છે. જે બુદ્ધ પુરુષની વાણીમાંથી ક્યારેય અસત્ય ઉચ્ચારણ નહીં થયું હોય, વચનું અન્યથા હોય ન બોરા. બીજું, જેની વાણી સહજ હોય, ગોઠવણી ન હોય. કારણ મને બહુ નવાઈ લાગે જ્યારે ઘણા અમારા શાયરોની બધા અથવા તો પ્રવચન, આખું પ્રવચન લખીને જ લાવે, પછી એમ કહે છે કે હા, મને એમ થાય છે કે મને અત્યારે સ્મરણમાં, પણ તું 3 દિવસથી ગોઠવીને આવ્યો છો. તું કેટલી વખત તો ફકરા કાઢી નાખ્યા છે, બીજા ઉમેર્યા છે, વળી એમ તો કોણ કોણ સાંભળનારા છે એના ઉપર વટપડ. એનું વચન અન્યથા થાય, પણ જે સહજ ગંગાની ધારા જેમ વાણી નીકળે. મુશ્કેલી છે મારા ને તમારા જેવા. એટલે કબીર સાહેબ સહજ સ્થિતિની ખૂબ સન્માન આપે. સહજ સહજ સાધુ સહજ સમાધિ ચલી. શંકર સહજ સ્વરૂપ સંભારા. સ્વરૂપની સહજ સ્મૃતિ થતા જ સમાધિ લાભ. લાગી સમાધિ અખંડ અપાર. સહજ, જે સહજ બોલતો હશે, કોઈ યોજના. બાળક જ્યારે નિર્દોષ બાળક, જેની પાસે ભાષા નથી, કેવલ તોતળું બોલે છે, એ બાળકની સહજ વાણી, એની પાછળ કોઈ ગોઠવણ નથી, પ્રયોજન નથી, એ સિદ્ધ થાય. સામાન્યમાં સામાન્ય વ્યક્તિ હોય, એનું સમાજમાં, વેદમાં તો સ્થાન ન હોય, ચાલો લોકમાં પણ સ્થાન ન હોય, પણ જો સહજ બોલતો હશે તો ક્રિયાફલાશ્રયત્વમ. મેં એક વાર્તા બહુ જૂની, ઘણા વર્ષો પહેલા હું કહેતો હતો, વચ્ચે તો ઘણું નીકળી ગયું, પણ ક્યારેક વળી યાદ આવીને મેં કીધું હોય કે એક શેઠ વૈષ્ણવ હતા, એને એક જ દીકરો હતો. પહેલાં તો સંતાન નહોતું, ને શેઠ 3-4 કલાક પોતાના ઘરમાં ઠાકોરજીની સ્વરૂપ છે અને એની સેવા પૂજન, પરમ વૈષ્ણવ, પતિ પત્ની, પણ સંતાન નથી. એમ કહે છે એટલો મોટો વૈષ્ણવ હતો કે ઠાકોરજી એની સાથે વાતો કરે. હોઈ શકે. હવે પત્ની તો સ્વાભાવિક, એને તો ઈચ્છા થાય કે સંતાન પ્રાપ્તિ થાય. પેલો શેઠ કહે કે ભાઈ આપણા પ્રારબ્ધમાં નથી બાળક, તો મૂકને, આપણે ઠાકોરજીની સેવા કરીએ, ભગવાનની કૃપા છે, સમૃદ્ધ છીએ, સંતાન નથી તો નથી. પણ બિચારી ભૂલી જાય, વળી પાછી એને પણ કે બોલે તમે સ્ત્રી બનો તો ખબર પડે, પુરુષને આ વાતની ખબર નહીં પડે. શું પગલીનો પાડનાર દેજો રે રન્ના દે, વાંજિયા મેણા રે માડી. માએ ગાર કરી હોય આંગણામાં, નહીં તો જે ગામડામાં રહ્યા છે, અઠવાડિયે જેના આંગણામાં ઓસરીમાં ગારનું લીપણ થયું છે, એવા બચપણ જેણે જોયા હશે એને ખબર કે માં ગાર કરે અને છોકરું તો કાંઈ જાણે નહીં, એટલે અંદર ચાલવા માંડે અને માં એને અટકાવે નહીં, કારણ કે એને ખબર છે કે આ હું ગાર લીપું એમાં મારા છોકરાના પગલાં પીડ્યા હોય, એટલે મારે એવું બાળક જોઈએ છે કે મારી કરેલી ગારમાં એ પગલાં પાડે. પગલીનો પાડનાર રે વાંજિયા મેણા રે. કાલે એક ભાઈ મને મળવા આવ્યા અને મને બતાવ્યું કે દ્વારકામાં જ કીધું કે અહીંયા રાંદલબાનું મોટું બહુ કંઈક મોટો ઉત્સવ થવાનો છે. આટલા
એવું કોક મને કાલે કહેતા હતા. સારી વાત છે. ધોયો ને ધફોયો મારો સાડલો. માં બિચારી ધોઈને સારો સાડલો પહેરીને બેઠી હોય, પણ એના ખોળામાં કૂદે એટલે છોકરો એ સાડલાને આમ કરચલી વાળી નાખે. એનું બધું ધોયેલો સાડલો તો, પણ માં હંમેશા ઈચ્છે કે મારા ખોળાનો ખૂંદ ના દેજો રે રન્ના દે વાંજિયા મેણા રે મારી. મારો પણ અનુભવ છે સાહેબ. આપનું ગામડામાં જે આપણે ગામડામાં રહેનારા બધાને ખબર છે કે માં રોટલા ઘડતી હોય એ તો આખો રોટલો ઘડે પછી આપણને ખવડાવે. પણ એ વખતે આપણે બેઠા હોઈએ ચૂલાની બાજુમાં તો એ છોકરું ચાનકી માંગે, એક નાની એવી ચાનકી બનાવી દો ને. એ પછી માં છે એ નાનું એવું રોટલાની એક નાની એવી ચાનકી કરે, એટલે અહીંયા સ્તુતિ કરે છે, ચાનકીનો માંગનાર દેજો રન્ના દે, અને માં એને આપે. રાધાને પીડા છે. અધિરથને કહે છે તમે સ્ત્રી બનો તો ખબર પડે. પણ હવે ભાગ્યમાં નથી તો શું? રોજની આ વાત ચાલે છે. એક દિવસ અધિરથ આવે છે. રાધા, રાધા, હા હું તારા માટે એક રમકડું લાવ્યો છું. રમકડું? રમવા વાળું તો કોઈ ઘરમાં નથી ને રમકડું શું કામ લાવ્યા? આ મને અંદરથી સળગાવવી છે. રમકડું શું કામ લાવ્યું? કોઈ છે તો નહીં. અરે પણ તું જોતો ખરી, આ જીવતું રમકડું છે. રમકડું જીવતું હોય નહીં. જીવતું હોય એને રમકડું કહેવાય નહીં. પણ તું જોતો ખરી, બિચારી એટલી દુઃખી છે પુત્ર વગર, સંતાનો. એ આને સાચું માનતી નથી. પણ એ જ વખતે આમણે કહ્યું કે પણ તું આવ, કે તમે આવો. એ જઈને બાળક છે, મંદ મંદ હસે છે. લે આ તો બાળક છે. હા, ક્યાંથી? ગંગાને કિનારે હતો. એક પેટી તણાતી તણાતી આવી. મને એમ થયું કે લઈ લઉં, શું છે? ત્યાં પેટી દૂર વહી ગઈ. હું કિનારે કિનારે દોડ્યો, પણ ગંગા મૈયાએ કૃપા કરી, એક એવી પાણીની થપાટ મારી કે પેટી આ બાજુ આવી, મારા પગ સાથે અથડાણી. મેં ખોલી, એમાંથી આ બાળક. તું કહેતી હતી ને કે કોઈ જોઈએ, કોઈ બાળકની, લે આ બાળક. પછી તો બહુ રાજી થઈ. આનું નામ શું પાડ્યું? પછી તો ગાંડી થઈ ગઈ, કાલી ગેલી રાધા થઈ ગઈ, ગેલી ગેલી. ઓહો, વસુશેણ નામ રાખ્યું છે. આનું નામ વસુશેણ. કર્ણ એનું મૂળ નામ નથી, વસુશેણ નામ છે. કર્ણ તો કર્ણમાંથી કુંડળ કાઢીને આપી દીધા ઇન્દ્રને, ત્યારથી એ કર્ણ થયો છે. એના પહેલા એનું નામ વસુશેણ શાસ્ત્રમાં. આ તો સ્મરણમાં આવ્યું, એટલે સ્મરણમાં આવ્યું. કુંતાને દુર્વાસાનો આશીર્વાદ હતો, બહુ સેવા કરી. અને દુર્વાસાએ કહ્યું હું તને 5 મંત્ર આપું છું, એ મંત્રમાંથી જે દેવનો તું મંત્ર બોલીશ એ દેવ તારી પાસે હાજર થશે. કુંતી ભોજની દીકરી જગદંબા જેવી માં કુંતા. અને એક દિવસ એણે સૂર્યના મંત્રનો પ્રયોગ કર્યો અને સૂર્ય હાજર થયા. અને પછી કર્ણની સાથે જ્યારે કુંતાના સંવાદો છે એમાં આ બધું રહસ્ય ઉદ્ઘાટન થાય છે. ત્યારે કહે છે કે દીકરા, આખરે સ્ત્રી અને સ્ત્રીને શું થાય તને ન ખબર પડે એમ કરીને પછી બેટા તારો જન્મ થયો. પણ લોક મર્યાદા, સમાજની સ્થિતિ એ મને બોલવા દે એમ નહોતી. અને તેથી મેં એક પેટીમાં એને મૂકી અને આને જ્યારે મનાવવા જાય છે ત્યારે તું સૂર્યપુત્ર છે, તું જ્યેષ્ઠ પાંડવ છે, તું યુધિષ્ઠિરથી પણ મોટો છે. આટલી વાત પછી કર્ણના જીવનના જે અમુક પ્રસંગો છે આપણને કરુણા પણ ઉપજે છે. અને થોડીક કરણની આમાં
આ પરમ પાત્રો માટે આપણે એની ચૂક શું છે કે એમાં ન જઈ શકાય, પણ એક મધ્યસ્થ બનીને જો એના દર્શન કરીએ તો રહસ્યો બહુ ખુલે, બહુ ખુલે. કર્ણના જીવનની પહેલી વિડંબના એ છે કે એનો સ્વીકાર ન થયો. એ તો ધન્ય છે રાધા અને અધિરથ. અને આ માણસે આ સંબંધ જિંદગી, બે સંબંધો જિંદગી પર કર્ણ એ પાયા, એક મિત્રનો અને એક મા બાપનો. કુંતાએ ઓછા પ્રલોભનો નથી આપ્યા. રાજ્યનો તું મોભી બનીશ, તું જ્યેષ્ઠ પાંડવ છે. તો કે માં હવે ચીડિયા ચૂક ગઈ ખેત. આ બધું તું મને કહે છે, તે દિવસે તારું આ માતૃત્વ ક્યાં ગયું હતું? મને આવી રીતે તે વહેતો મૂકી દીધો. પણ આ એના જીવનની એક બહુ જ મોટી વિડંબણા. એ પાંડુ પુત્ર હોવા છતાં આખી જિંદગી સૂત પુત્રના મેણા એને સાંભળવા પડ્યા. સૂત પુત્ર. અને સૂતનો રથ હાંકનાર હોય એ વખતે સૂત જે રથ હાંકે એ સૂત આદિને થોડાક કહેવાતા ઊંચા લોકો નાના ગણતા હતા. પણ કૃષ્ણ એ ભ્રાંતિ તોડી નાખી કે સારથ્ય કરે એ સૂત જ હોય તો લાવો હું અર્જુનનું સારથિ કરું. આમ કરીને સૂતને સર્વોચ્ચ કરી દીધો. કૃષ્ણ આટલા માટે આવ્યો હતો, આ અવતાર આટલા માટે થયો કે જગતની ભ્રાંતિઓ તૂટે. કયા કયા ધર્મનું એને સ્થાપન કરવું હતું? આવા અનેક ધર્મોનું સ્થાપન કૃષ્ણ અવતારમાં. ધર્મ સંસ્થાપના થાય આવા અનેક વિસરી ગયેલા ધર્મને નામે તત્વતઃ અધર્મ હતા એને મૂળ રૂપ આપતું હતું. એટલા માટે કૃષ્ણનો અવતાર છે. આ તો પ્રવાહમાં પ્રવાહ. થોડું કહું કર્ણ માટે. તમારી પાસે સમય છે ને? નહીતર હું જલ્દી. સમય છે ને ચિમનભાઈ? હા. કર્ણના જીવનની વિડંબના જે મને દેખાય છે મહાભારતના દર્શન કરવા. એક તો આ એ કાયમ છે. અને પછી એને ગૌરવ લીધું છે કે હું મને સૂત પુત્ર રહેવામાં આનંદ છે. મારો બાપ અધિરથ છે, મારી મા રાધા છે. અને રાધાનો પુત્ર હોવાને લીધે પછી એને રાધેય કહેવામાં આવ્યું. જેમ ગંગાનો દીકરો હોવાને લીધે ભીષ્મને ગાંગેય કહેવામાં આવ્યું. રાધે મૂળ વસ્તુ છે. અને બાળકને અધિરથને રાધા જોવે છે. અરે અધિરથને કહે તમે જુઓ તો ખરા, આ છોકરાના કાનમાં જન્મતાની સાથે કુંડળ ક્યાંથી છે? આ કોઈ વિશેષ બાબત છે. આ કુંડળ ક્યાંથી આવ્યું? બાપે ખોળામાં લીધો, શરીર ઉપર હાથ ફેર્યો. ઓહો, આને તો શરીરની સાથે જડેલું કવચ પણ છે. આ કોઈ દિવ્ય છે. આપણા ભાગ્ય, આપણા સદભાગ્ય. આને કારણ મોટો થાય છે, વસુસેન મોટો થાય છે. પરશુરામ ભગવાન પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી છે. અને બીજી એના જીવનની વિડંબના મુખ્ય કેન્દ્ર પર ટચ કરું છું. પાંડવ કૌરવો દ્રોણાચાર્યની પાસે અનેક પ્રકારની અદ્ભુત વિદ્યા પ્રાપ્ત કરીને તૈયાર થયા. અને ધૃતરાષ્ટ્રને ઈચ્છા વ્યક્ત કરી કે જે શસ્ત્ર વિદ્યા શીખ્યા છે એનો એક સમારંભ થાય. મહાભારતની સિરિયલમાં આ પ્રસંગ બહુ સારી રીતે મૂક્યો છે, બહુ સારી રીતે. અને એમાં જે પ્રવક્તા બોલે છે બહુ સારું કે જગતની અંદર આવી સભાઓ બહુ ઓછી ભરાણી છે. જે મેં એક વખત જોયું છે આ સિરિયલ. અથ શ્રી
મહાભારત कथा स्वार्थ की परमार्थ की स्वार्थी जिसके बने श्री कृष्ण भारत सत्य सार्थक सर्वदा આપ સૌને ખબર છે મેં ઘણી વખત આ વાત કહી છે, જેની પાસેથી મને રામકથા મળી છે, મારા સદગુરુ, મારો બુદ્ધ પુરુષ, મારું બધું જ, એમણે કોઈ દિવસ રામકથા ગાઈ નહીં, મહાભારતની કથા જ ગાઈ, રામકથા કરી નહીં ક્યારે. સાચવી રાખી હતી તમારા મુરારી બાપુ માટે. અને આજે એ પરમ પ્રસાદ હું વર્ષોથી આપના સુધી પહોંચાડવાનો પવિત્ર પ્રયાસ કરું, બાકી મહાભારત. અને એ પણ તલગાજરડામાં તો ઓળી પાછું ક્યારેય કીધું નથી, એ તો કાંકીડીમાં બ્રહ્મભટ્ટનું ગામ, અને ત્યાં દાદા મહિનો રોકાય, શ્રાવણ મહિનો, ખેડૂતો ફ્રી હોય, રામજી મંદિરે ભેગા થાય અને પછી મહાભારતની વાતો. કુળમાં કોઈ કથાકાર છે જ નહીં, કોઈ કથાકાર નહીં. મેં ગઈકાલે સંકેત કર્યો હતો કે કથા કંઈક થવા માટે ન સાંભળો, કથા આપણો દબાઈ ગયેલો ભાવ પ્રગટ થાય એટલા માટે સાંભળો. આપણે આમ કથા સાંભળીને કથાકાર થવું એ બહુ સારું છે, આજના જગત માટે બહુ જ ઉપકારક છે, થવું જ જોઈએ, એનો કોઈ અન્યથા. પણ હું તો ત્યાં સુધી પણ કહું કે કથા સાંભળીને આપણે કથાકાર થઈ જઈએ અને પૂર્વ અનુરાગ જો જતો રહે તો ખોટનો ધંધો કર્યો છે. કથા તો ભાવ જાગૃતિ માટે, મારામાં એ પ્રેમ પ્રગટે, મારામાં મારી આંખમાં આંસુ આવે કૃષ્ણ નામ લે એટલા માટે છે. મને દાદા ભણાવતા હતા એ વખતે પણ એને કોઈ દિવસ નથી કીધું કે તું કથા કહેજે. મેં તમને આ બધા ક્યારેક પોતાના માનીને વાત કરી છે. એ તો જ્યારે અંતિમ સમય હતો અને હવે એમ હતું કે હવે વિદાય છે, ત્યારે એમણે મને આદેશ કર્યો કે મેં જેને આપ્યું છે આમ જ કહ્યું, એટલે હું કથા કરું છું. બાકી અમારા કુળમાં કોઈ કથાકાર, અમે કોઈનું જોઈને કથાકાર થયા જ નથી, કારણ કે તમારો પોતાનો અંગત રસ ઉડી જશે. મેં જોયું છે કે આપણે ખાલી કથા સાંભળવા, કથા કરવા માટે જ જ્યારે કથા સાંભળતા હોઈએ ત્યારે થોડીક કથા આવડી જાય, પછી જેની કથા સાંભળીને કથાકાર થઈ જાય એના તરફ આપણને તિરસ્કાર છૂટે છે. સત્ય ઘોષિત કરી શકતા નથી કે આવ્યું ક્યાંથી, આની ગંગોત્રી ક્યાં છે, આનું ગોમુખ ક્યાં છે. બાકી કથાકાર થવું જોઈએ, થવું જ જોઈએ, કારણ કે જગતને બહુ જરૂર છે ભગવત કથાની, ઉદાર કથાકાર થવાનું. ભૂરીદા જનાહા ગોપીજન કહે છે એ ભગવાન. પણ મેં જોયું છે કે સાહેબ પછી થોડું સાંભળીને બીજાનું જોઈને ખાલી લક્ષ્ય એ છે કે અમારે આવું થવું છે. કોકના જેવું કોઈ થઈ શકતું જ નથી. તમે જો છો ને એ જ રહો, એ બહુ મોટી વાત છે. આવી વસ્તુ. એક ભાઈ મારી કેટલી કથા સાંભળ્યા પછી તો એ નીકળી ગયા ને એવું થયું. ઋષિકેશ અમારા કૈલાસ આશ્રમમાં મને મળ્યા અને ચોપાઈઓ શીખ્યા. પછી મને
ઋષિકેશ આશ્રમમાં મને એ માણસ એમ કે મંગલ ભવન અમંગલ હારીથી કાંઈ થવાનું નથી. વેદાંતની વાતો કરો, અદ્વૈતની વાતો કરો. એ તો ચકાર તુલસી, અહીંયા ચકાર કેમ આવ્યો? લે, આ પ્રશ્ન મને ત્યારે પૂછાતો. ચકાર તુલસીદાસ તથા માનસમ પુણ્યમ પાપ હરમ. આ પ્રશ્ન ત્યારે મેં કીધું તમારા ગુરુજીને પૂછો ને. આ સંસ્કૃતનું સ્થાન છે, અહીંયા વેદાંતનું અધ્યયન સ્વાધ્યાય બધું થાય છે. એને પૂછું, હું 3 દિવસ રોકાવાનો છું, ગુરુ શું જવાબ આપે અને એમાં તમને જો સમજાય તો ઠીક, નહીતર પછી હું જવાબ આપીશ. મારે કોક છે, મારે કોક છે, મથાળું સજળ છે. વર્ષા ઋતુમાં તો બહુ પાણી નદીઓમાં આવે, પણ મારો કાગ બાપુ બહુ સરસ લખી ગયો કે આરા નો ઉતરાય ચોમાસેને સાંભળે. એટલું બધું પાણી આવે નદીમાં કે એના આરા આપણે આ કિનારેથી ન જઈએ, કોઈનું સાંભળે નહીં, પણ એના જેઠે પાણી જાય પછી કાંકર ઉડે કાગડા. પણ જેઠ મહિનો આવે ત્યારે પછી પાણી જેના લાયકાત વગર મળી જાય ને સાહેબ, તપસ્યાથી મળવું જોઈએ, તપસ્યાથી પ્રાપ્તિ થવી જોઈએ, નહીતર પછી પતતું નથી. આ તો સિંહનું દૂધ છે સાહેબ, સિંહણનું દૂધ છે. જેવા તેવા પાત્રમાં. બાકી કથાઓ કરવી જ. મારા કેટલા યુવાનો મારી પાસે આવે કે બાપુ અમે કથા કરો જ બાપ, ખૂબ કરો કથા, જગતને બહુ જરૂર. પરંતુ ગોમુખ વિસરાઈને જાય એનું ધ્યાન રાખો, નહીતર આપણે આનંદ નહીં લઈ શકીએ, બીજું કંઈ નહીં. પછી મૂળ પુરુષની જ ભૂલો કાઢવા માંડશું. પછી આમ કહ્યું, પ્રવચન માટે કથા ન સાંભળવું, પ્રેમ કરવા માટે કથા સાંભળવું. પ્રેમની જરૂર છે. બાકી સારી વસ્તુ લઈએ ને આપણે કરી શકીએ, એમાં કોઈ તો દાદા મહાભારતની વાતો કરતા. એને લીધે મહાભારત તરફ પણ ગતિ રહી, ગીતા તરફ ગતિ રહી. તો કર્ણની વાતો થોડી. કર્ણની વાત સાંભળવા માટે તમારી પાસે કર્ણ હોવા જરૂરી છે. એક કર્ણની વાત સાંભળવા માટે 2 કર્ણ જરૂરી છે. અને રામાયણ તો એમ કહે છે કે મને 2 કાન ઓછા પડે છે. પુનિ પ્રણવં પૃથુરાજ સમાના. ભગવાનના ગુણગાન ગાવા માટે એને આખા શરીરમાં કાન માગ્યા હતા કે 2 કાન, હે પરમ તારી વાત સાંભળવામાં અમને ઓછા પડે, અમારા અંગ અંગમાં કાન. પહેલી વિડંબના એ છે, એને ત્યજી દેવામાં આવે. અધિરથ અને રાધા જોવે છે આના કાનમાં કુંડળ છે, પહેલેથી કુંડળ છે, એના શરીર ઉપર કવચ છે, આ કોઈ દેવતા છે. અને શસ્ત્ર વિદ્યા, શસ્ત્રની પરીક્ષા, એનું શું કહેવાય, એનો એક સમારંભ યોજાયો. ગાંધારી બેઠી છે, માં કુંતા બેઠી છે, પાંડવ કૌરવ દ્રોણના શિષ્યો છે, પોતપોતાના ગજબના શસ્ત્રો લઈને આવ્યા છે. અને પછી બધું ગોઠવાઈ ગયું છે. ધૃતરાષ્ટ્રએ કીધું છે ત્યાં કે ગ્રામજનો નહીં લેવે, એના માટે ઉચિત વ્યવસ્થા કરજો જોવાની. સૌના પહેલા પ્રમાણે બધાની જેમ રામચરિતમાનસની રંગભૂમિની વ્યવસ્થા છે એવી ત્યાં વ્યવસ્થા કરે. કોઈનું અપમાન ન થાય, કોઈની ઉપેક્ષા ન થાય, એવી સુંદર વ્યવસ્થા કરજો. ને બધા પ્રતીક્ષા કરે છે કે ક્યારે શરૂ. એમાં સફેદ દાઢી, સફેદ વાળ, સફેદ મૂછો, ગૌર વર્ણ, જેના ચહેરા ઉપર શાસ્ત્રોનું તેજ છે, એવો એક મહાન બ્રાહ્મણ પ્રવેશ કરે છે અશ્વત્થામા સાથે. બધા ઉભા થઈ. દ્રોણાચાર્યનો પ્રવેશ થાય, ગુરુદેવ પધાર્યા, બધા ઉભા પ્રણામ કર્યા. ટૂંકમાં પછી એ બધી વિદ્યા શરૂ થાય છે. કૌરવોની પણ વિદ્યા કાંઈ સામાન્ય નથી સાહેબ, ગજબ છે. બધા એક દ્રોણની પાસે
પણ અર્જુન અર્જુન છે, અને અર્જુનના એ વખતના જે ખેલો છે એમાં કૌરવો થોડાક દબાતા જાય છે. ખબરદાર, એક અવાજ થયો પૂર્વ દિશાના દ્વારે, અને અહીંયા ખેલ ચાલતા હતા, અને બધા કીધું કોણ છો? અને આવ્યો રાધે કરીને આવ્યો, સાહેબ ઉભા રહી જાઓ, ખેલ પૂરો નહીં કરો, હજી મારી શસ્ત્ર વિદ્યા જુઓ, હું પરશુરામનો ચેલો છું. અને જે સાહેબ એને એન્ટ્રી કરી છે, દુર્યોધનને બહુ ગમ્યું કે આ જો પાંડવોનો તેજોવધ કરી નાખે, હારે ને એને એમ થાય કે બીજો દુશ્મનનો દુશ્મન મિત્ર બની જાય છે. સાહેબ આ નિયમ છે જગતનો. ત્યાં સુધી મારી વિદ્યા નહીં જો. સ્વયં આચાર્યને અર્જુન પ્રત્યે પક્ષપાત છે, અને એમાં ભીમ ગર્જના કરે, હે આ ક્ષત્રિયોના રાજકુમારોનો શસ્ત્ર સમારંભ છે, જાતિ બતાવો, કોણ છો તમે? સાંભળ્યું છે તમારા માટે તમે સૂત પુત્ર છો. આ પહેલું અપમાન જે આને માણસને વિષ પીવું પડ્યું. અને પછી જે એ ગુગવાયો છે, નહીં અહીંયા દ્રોણને પૂછો એ કોને ભણાવે છે? કયા દેશના રાજા છો તમે? આ રાજકુમારો કયા દેશના રાજકુમાર? તમારે કયું સ્ટેટ છે? અને દુર્યોધનને તો ગમ્યું કે કોક નીકળ્યો અને સીધો ઊભો થયો કે એ યુવાન નહીં આવ, હું તને આજથી અંગ દેશનો રાજા બનાવું. કર્ણના ભાલમાં તિલક થયું છે, આજથી અંગ દેશ તારો. અને એ પછી જે મિત્રતા માણસે નિભાવી, ભલે ખોટી જગ્યાએ મિત્રતા હતી, પણ દગો ન દીધો. હવે તો કર્ણની સાથે તમે શસ્ત્ર વિદ્યાની સ્પર્ધા કરો. વળી પાછો આવ્યો કે નહીં નહીં, એ તો બીજાનું આપેલું છે, પોતાની કમાણી નથી. આ કોકનું આપેલું નોબેલ પ્રાઇઝ એમને ન લઈ લેવાય સાહેબ. અપાયું હોય કોકને, ઓઈલો આપી દે તો એમને નોબેલ પ્રાઇઝ માટે તપસ્યા હોવી જોઈએ, સમર્પણ હોવું જોઈએ. આવું પણ જગતમાં બને છે. આવા થોડા પ્રસંગો મને રામકથાના જ્યારે ચાલતું હતું ત્યારે વચ્ચે વચ્ચે કહેતા હતા. એટલે અત્યારે પ્રસ્તુતિ મારી છે, પણ માલ તો ગોમુખનો છે, માલ તો એ ગુરુનો છે. એક બહુ જ મોટો ઘા લાગ્યો છે. ખેર, દુર્યોધનની મૈત્રી થઈ વગેરે વગેરે. હું ઉપકાર ક્યારે નહીં ભૂલું, દુર્યોધન વગેરે. એક અવગણના થઈ પોતે કરેલી ભૂલને કારણે, અને તે પરશુરામજીનું શિષ્યત્વ તો સ્વીકાર્યું, પણ જાત છુપાવી. પરશુરામ તો બ્રાહ્મણ સિવાય કોઈને ભણાવતા જ નહોતી. એને તો આ જગતને, આખી પૃથ્વીને પેલી કરી નાખવી હતી. અને કર્ણ જ્યારે એની પાસે વિદ્યા ભણાય છે ત્યારે કર્ણની તેજસ્વીતા વગેરે વગેરે એ બધું જોઈને જ્યારે કર્ણ સેવા કરે ત્યારે કહે છે કે મને એમ લાગે છે વત્સ, મને યોગ્ય શિષ્ય મળ્યો છે. એનો અંદરથી આ કોચવાય કે મારે કેમ કહેવું કે હું છુપાવીને આવ્યો છું. એક દિવસની સેવા છે, પરશુરામજીની ચરણ સેવા કર્ણ કરે છે, અને એમાં એક લોહીનો રેલો પરશુરામજીની પીંડી ઓઠણ એ પોતાના સાથળ તરફ એને ગરમ ગરમ કંઈક લાગ્યું, અને પરશુરામજી બેઠા થઈ ગયા. શું છે? જોયું તો લોહી.
આ લોહી ક્યાંથી આવ્યું? કર્ણને કહ્યું આ લોહી, કે ગુરુજી કંઈ નહીં, હું ચરણ સેવા કરતો હતો, તમે વિશ્રામમાં હતા, પણ મને એક કીડાએ મારી પિંડી કાપી, એક કીડો મને કરડતો હતો, હું જરાક હલું ના તો તમારી નિદ્રામાં વિક્ષેપ થાય, અને એટલે લોહી નીકળતું હતું, પણ એ નીકળીને મને માફ કરજો. તારા પગને કીડાએ કાટ્યો અને છતાંય તું બેસી રહ્યો, તું બ્રાહ્મણ નથી લાગતો. જલ્દી બોલ, જલ્દી બોલ. પછી તો સત્ય મોડું મોડું કહી દેવાય તો બહુ સારું. ભલે અમુક સમય સુધી આપણે ખેલ કરીએ, પણ મોડે મોડે સત્ય કલ્યાણ કરશે, સત્ય કૃત્ય કરશે. જલ્દી બતાવો. પછી એને કીધું કે મને લોકો સુતપુત્ર કહે છે, હું રાધેય છું, મારે વિદ્યા પ્રાપ્ત કરવી. પરશુરામની આંખમાં આંસુ ના આવે, અગ્નિ હોય સાહેબ. એની આંખ ભીની થઈ ગઈ કે મારી સાથે આટલો મોટો ધોખો. પણ હવે શિષ્ય છે, ગુરુ તો ગુરુ છે ને સાહેબ, ગુરુ તો ગુરુ ગમે તેવો હોય, આક્રમક હોય તો ગુરુ છે. નિર્વાણદાયક ક્રોધ જાકર, એ આપણા ઉપર ક્રોધ કરે તો એ આપણું કલ્યાણ કરી નાખે સાહેબ. કૃપા કરે ત્યાં તો આપણે પચાવી ન શકીએ, પણ ક્રોધ કરે તો તારી દે. મને જે સજા કરવી હોય તે કરો, મેં ગુરુ અપરાધ કર્યો છે. ઈરાદો મારો વિદ્યા પ્રાપ્તિનો હતો, અને સુત પુત્ર તરીકે મારી જાહેરાત મને કોણ ભણાવે, મને માફ કરો. અને ટૂંકમાં પરશુરામ કહે છે, બધી જ વિદ્યા તું મારી પાસેથી લઈ ગયો છો, પણ જા, જરૂર પડશે ત્યારે છેલ્લી ઘડીએ આ બધી જ વિદ્યા ભૂલાઈ જશે. આ બીજો ઘા પડ્યો છે.